नमस्कार दर्शक मित्रों, मैं हूं दीपा मिस्त्री और आप देख रहे हैं गोल्ड सिटी न्यूज। तो हमारे दर्शक मित्रों, आज हम आए हैं वलसाड़ के कलेक्टर ऑफिस में, जहां पर 2025 नगर पालिका चुनाव को लेकर बीजेपी के द्वारा नामांकन किया जा रहा है। तो आइए बीजेपी के उम्मीदवारों से पूछते हैं उनका क्या कहना है। वलसाड़, धर्मपुर और पार्टी में भाजपा प्रत्याशियों ने दिखाई ताकत। स्थानीय निकाय चुनाव में 44 प्रत्याशियों ने दाखिल किए पर्चा। टिकट नहीं मिलने वाले कुछ नेता बतौर निर्दलीय मैदान में उतरे। वलसाड़ जिले में स्थानीय निकाय चुनाव में भाजपा प्रत्याशियों ने जबरदस्त शक्ति प्रदर्शन करते हुए निर्दलीय के रूप में अपना नामांकन दाखिल किया है। वलसाड़ शहर के तिथल रोड स्थित कोली पटेल समाज हॉल से कलेक्टर कार्यालय तक एक विशाल रैली निकाली गई, जिसमें 44 उम्मीदवारों ने चुनाव अधिकारी के समक्ष अपने नामांकन पत्र प्रस्तुत किए। उल्लेखनीय है कि वलसाड़ में टिकट चाहने वाले कुछ नेता जिन्हें भाजपा ने टिकट नहीं दिया, वे अपने समर्थकों के आग्रह पर निर्दलीय के रूप में नामांकन दाखिल किया है। पार्टी नगर पालिका में भी भाजपा कार्यालयों ने मुख्य मार्गों पर रैलियां निकाली और उत्साह पूर्वक नामांकन दाखिल किए। धर्मपुर में राजनीतिक गर्माहट देखी गई, जहां भाजपा द्वारा अपने विजयी उम्मीदवार का टिकट काटकर कांग्रेस से आए एक नेता को आवंटित करने पर काफी नाराजगी थी। इस फैसले के कारण टिकट चाहने वाले उम्मीदवार निर्दलीय चुनाव लड़ने पर विचार कर रहे हैं। यह स्थिति स्थानीय राजनीति में नया मोड़ ला सकती है। नमस्कार, સૌથી પહેલે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ફાળવીને આપી છે અને એમના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું અને આગામી આવનારી નગરપાલિકાની ચૂંટણીના અંદર હું ખૂબ જ મહેનત કરીશ અને અમારા જેટલા બી સાથીદાર છે અને જેટલી બી અમારી સીટો છે, 4 સીટોને અમે નગરપાલિકાના અંદર જીતાવવાની પૂરેપૂરી પ્રયાસ કરીશ અને જે બી કંઈ હશે તેના માટે અમે લોકો સક્ષમ મહેનત કરીને બધાને એક સાથે એક જૂથમાં 4 સીટ લાવશું અને તેના માટે અમારા જેટલા બી કાર્યકર્તા છે એ લોકો બી ખૂબ જ ઉત્સાહિત છે અને અમે જેટલા બી કાર્યકર્તા છે અમારા એ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું કે એ લોકો અમારા બોલવા ઉપર અહીં સુધી આવ્યા છે અને આવનારી ચૂંટણીના અંદર ખૂબ દિલ જાનથી મહેનત કરે તેવી મને એમના પર આશા છે। ભારતીય જનતા પાર્ટીથી અમારા આજે જે રીતે બીજેપીના ઉમેદવારી નોંધાવી રહ્યા છે તેના વિશે જણાવો। વલસાડ અને જિલ્લાની 3 નગરપાલિકાઓમાં એક સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। નમસ્કાર, આજે વલસાડ નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 44 ઉમેદવારો પાર્ટીના આદેશથી, આદરણીય CR પાટીલ અધ્યક્ષના આદેશથી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વ હેઠળ અને ભૂપેન્દ્ર સાહેબ મુખ્યમંત્રી નેતૃત્વ હેઠળ આજે સમગ્ર 11 વોર્ડના 44 ઉમેદવારનું ઉમેદવારી પત્રક અમે પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ, બીજા બધા પાર્ટીના હોદ્દેદારો લલિતભાઈ, PS ભાઈ, આજે સર્વસંમતિ બધા માન્ય ઉમેદવારો આજે ઉમેદવારી પત્રક લઈને અમે આવ્યા છીએ। લોકોને તમે માહોલ જોજો, ભારતીય જનતા પાર્ટીનો માહોલ જોજો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વમાં દરેકને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ છે। શહેરીજનો આજે ખૂબ ઉત્સાહથી આ ફોર્મ ભરવા માટે બધા એકત્ર થયા છે। આજે ભાઈ બહેન દરેકનો ઉત્સાહ, અઢોરે ઉત્સાહ છે। અમે 44 ઉમેદવારની ખૂબ બારીકાઈથી અને સક્ષમ ઉમેદવારો, જીતે ઉમેદવારોને અમે નક્કી કર્યા છે, પાર્ટી સંગઠન દ્વારા નક્કી કર્યા છે। અમને ચોક્કસ આશા છે 44માંથી 44 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે। નારાજ પણ જોવા મળી રહ્યા છે, કેટલાક ઉમેદવારો નારાજ પણ જોવા મળી રહ્યા છે, કેટલાક ઉમેદવારો વિરોધમાં શરૂ થયા છે। 105 ઉમેદવારોએ ટિકિટ માગી હતી। પાર્ટીનો વિશાળ વ્યૂહ, પાર્ટી માટે બધાને લાગણી સ્વાભાવિક છે, કાર્યકર્તા ટિકિટ માગી છે। નારાજગી એવી કોઈ નથી। પાર્ટીના આદેશને દરેક કાર્યકર્તા માન આપે છે। કોઈ નારાજગી ને કોઈ સંઘર્ષ નથી। બધા જ જેને ટિકિટ મળી છે એની સાથે આપણે બધા જ પાર્ટીના રહીશું। કેટલાક ઉમેદવારો જે બીજેપીના કાર્યકર્તાઓ છે તે અપક્ષમાં પણ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તેને કઈ રીતે સમજો? એ અમે આવનારા દિવસોમાં જે ઉમેદવારો નોંધાયા છે પાર્ટીના કાર્યકર્તા હોય એને અવશ્ય અમારી સંગઠનની ટીમ સાથે એને સમજાવીશું, કેમ કે પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી અને મોદી સાહેબના નેતૃત્વમાં જે જઈ રહ્યા છે આવનારા દિવસોમાં જેને અન્યાય થયો એને ચોક્કસ આ પાર્ટીમાંથી તક મળશે।
પાયલટ ઉમેદવારોને ટિકિટ આપતા એ લોકોને નારાજગી જોવા મળી રહી છે, તેને લઈને કઈ રીતે એ લોકોને સમજાવવાની વ્યૂહરચના કરવામાં આવશે? જો નહીં સમજશે તો કોઈ ફેર પડશે ખરા? અમને ચોક્કસ આશા છે, પાર્ટીનો એકદમ સનિષ્ઠ કાર્યકર્તા હોય એ પાર્ટી માટે યોગદાન આપતો જ હોય છે, એને જરૂર અને અસંતોષ થયો હોય પણ અમે બધા સંગઠન સાથે મારી ટીમ સાથે એને સમજાવીશું. અમને ચોક્કસ આશા એ સમજશે અને પાર્ટીનું કામ કરશે. અને જો નહીં માનશે તો પાર્ટીને નુકસાન થશે ખરા મત બેંક પર? એવી પાર્ટી મહાન છે. ભારતીય જનતા પાર્ટી આજે 3 ટર્મથી નગરપાલિકામાં શાસન કરે છે. મોદી સાહેબના નેતૃત્વમાં દરેકને વિશ્વાસ છે, એટલે એવો કોઈ અવસર અમારી દ્રષ્ટિએ કોઈ આવવાનો નથી. ઉમેદવારી નોંધાવી રહ્યા છે આજે વલસાડ શહેરની અંદર સમગ્ર 11 વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 44 ઉમેદવારોએ દાવેદારી કરી છે અને બધા ઉમેદવાર સક્ષમ છે, સારા છે, શહેરનો વિકાસ કરશે એ ચોક્કસપણે હું ખાતરી આપું છું. ધરમપુરમાં એક ઉમેદવારે મફતની અંદર દાવેદારી નોંધાવી છે અને સાથે તેનો વિરોધ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, તેને લઈને કઈ રીતે અસર જોવા મળે? ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી થઈ છે. પરિવાર મોટો થાય ત્યારે સ્વાભાવિક છે કોઈ નારાજગી આવે, પરંતુ જે કંઈ નારાજગી હશે એ અમારું સંગઠન દ્વારા એ નારાજગીને અમે દૂર કરીશું. જે તેની સામે જે ઉમેદવાર હારી ગયેલો તેને ટિકિટ આપવામાં આવી છે ધરમપુરમાંથી, તેને લઈને એમની નારાજગી છે. ભારતીય જનતા પાર્ટીમાં હાર અને જીત એ ચક્રની જેમ ચાલતી રહે છે, પરંતુ સક્ષમ ઉમેદવાર હોય એ જ સક્ષમ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ફરી ટિકિટ આપે છે. અને કઈ રીતે બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મોટો જ છે, તો પરિવારમાં મતભેદ ઊભા થાય, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના અમારી ટીમ જે સંગઠનની છે અને એ ટીમ દ્વારા અમે એને મનાવવાનો પ્રયત્ન કરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈની નેતૃત્વ સરકારમાં અને અમારા પેજ કમિટીના પ્રણેતા CR પાટીલ સાહેબે જે પાર્ટીની અંદર પેજ કમિટી, બુથ પ્રમુખ, આ જે પાર્ટીની જે ગાઈડલાઈન આપી છે એના દ્વારા તમામ કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે. જે રીતે લોકસભા જીત્યા છે, વિધાનસભા જીત્યા છે, તે રીતે ભારતીય જનતા પાર્ટી વલસાડ શહેર, પારડી શહેર અને ધરમપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી શાસન આવશે. મારું નામ જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ છે. હું બીજેપી પાર્ટીમાંથી વોર્ડ નંબર 4 માંથી ઉમેદવાર છું, સામાન્ય મહિલા માટે. શું લાગશે તમને? કેટલું મતથી જીતશો? જંગી બહુમતીથી અમે જીતશું એ અમને પૂરો વિશ્વાસ છે. અમે વોર્ડમાં વિકાસના બહુ સારા કામો પણ કર્યા છે, સામાજિક કાર્યો પણ કર્યા છે. એ માટે અમને અમારા પોતાના પણ અમારી પ્રજા પર વિશ્વાસ છે કે અમને વોટ આપી અને જંગી બહુમતીથી જીતાવશે. વલસાડ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ અમને 4 જણને જે ટિકિટ આપી છે વોર્ડ નંબર 3, એમાંથી ભારી બહુમતથી અમે 3-3ની 4 જણ જીતીને આવીશું ને એમને પાછળ કરીશું. અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે, અમે વિશ્વાસને પૂર્ણ કરીએ. मेरा नाम सुनील लालचंद यादव, वार्ड नंबर 4 से मैंने सामान्य सीट की दावेदारी की है और यहाँ पे पार्टी ने जो बहुत बड़ी जवाबदारी दी है मुझे, क्योंकि वार्ड नंबर 3 और 4 जो 4 वार्ड नंबर है वो काफ़ी समय से कांग्रेस का दबदबा रहा है वहाँ पे, लेकिन उस सभी सीटों को वहाँ से उखाड़ फेंकने का काम हमें करना है और भारी बहुमत से और हमारी पूरी टीम को, हमारे जो पैनल है उनको हम मोगराड़ी में कमल खिलाएंगे, ये हम दावा करते हैं और काफ़ी अच्छी बहुमत से हम लोग जीत के आएंगे. जय, મારું નામ હિતેશ પટેલ છે. અમે 4 ઉમેદવારે વોર્ડ નંબર 11 માંથી ઉમેદવારી કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીને હું ખાતરી આપું છું કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં અમે હાઈએસ્ટ વોટથી જીતીને આવશું. मनोज कुमार जयंतीलाल पटेल છે, वॉर्ड नंबर 4 નો ઓફિસર ઉમેદવાર છું. इस साल हम लोग जीत जाएंगे बड़े मार्जिन से, एकदम बड़े. નમસ્તે, હું પ્રવીણાબેન સુનિલભાઈ પટેલ વોર્ડ નંબર 11 માંથી ઉમેદવારી કરી છે. મારા જોડે હિતેશભાઈ, રીટાબેન તેમજ કરશનભાઈ, અમે 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે અને આ ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતશું એવી ખાતરી આપીએ છીએ.